એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજી કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે મુદ્દે જૂનાગઢમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ગીર જંગલ અને એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજી કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે મુદ્દે જૂનાગઢમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાંતો તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા માર્ગદર્શન અપાયું હતું. વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાંતો તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા માર્ગદર્શન અપાયું. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના 2 દિવસીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિંહોની ભૂમિ જૂનાગઢ ખાતે આ સેમિનાર યોજવામાં આવી રહ્યો છે, જેમાં ગીરના જંગલો અને એશિયાટિક સિંહોના સંરક્ષણ પર ખાસ ભાર મુકાયો હતો. સેમિનારનો મુખ્ય હેતુ સિંહોના રક્ષણ માટે બાયોટેકનોલોજીના વૈજ્ઞાનિક ઉપાયોને સમજવાનો અને સંભવિત પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આજના સત્રમાં વન્યજીવન સંરક્ષણ, જેનેટિક વિવિધતાનું મૂલ્યાંકન, મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક અને હેબિટેટ મેનેજમેન્ટ જેવા વિષયો પર નિષ્ણાંતોએ વિગતવાર માર્ગદર્શન આપ્યું, જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જુદી જુદી સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે જે આનુવંશિક રોગો પછી પ્રાણીઓમાં આવે છે કે સિંહમાં આવે છે, તો એને બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ, તેના માટેનું મનોમંથન એક્સપર્ટ સ્પીકર દ્વારા કરવામાં આવશે. અને આપણા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર છે, એ લોકોને અમે એક આહવાન જેવા કરેલ છે કે ભાઈ તમે સારા રિસર્ચ સબમિટ કરો, અમે ચોક્કસ એને પ્રોત્સાહન આપશું અને એનાથી આપણી જે આ વન્ય પ્રકૃતિ છે એને આપણે સાચવી શકશું. જાણીએ છીએ કે ધીમે ધીમે હવે રોગચાળાના ઇન્સિડન્સીસ જે છે વધતા રહીએ છીએ, એટલે રોગચાળાને આપણે કઈ રીતે અટકાવી શકાય, આ ભલે હ્યુમન્સની વાત હોય કે ભલે વાઇલ્ડ લાઈફની વાત હોય, અને એના માટે કઈ રીતે આપણે રિસર્ચ કરી શકાય, એના માટે GSBT મેં આજના એક દિવસનું આ એક આયોજન રાખ્યું હતું. ભવિષ્યમાં આપણે શું એવા સ્ટેપ્સ લઈ શકાય જેમાં કે જે રોગચાળાના જે ઇન્સિડન્સીસ વધે છે એને આપણે અટકાવી શકાય. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની. જાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં.
પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.